हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો। ઘણા દિવસ પછી વિડીયો નાખી રહી છું કારણ કે મારી તબિયત થોડી ખરાબ છે, એટલા માટે વિડીયો નથી નાખી શકતી। તો હમણાં થોડાક દિવસ વિડીયો નથી નાખવાની, પણ આજે હું તમારી માટે લીલા ચણા અને આખા લસણની કળીઓનું શાક લઈને આવી છું। ખૂબ જ સરસ બને છે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા એક પેન ચડાવી દીધું છે અને તેલ એડ કરી લેશું। क्वांटिटी प्रमाणे तमारे तेल एड करी लेवानुं छे। थोड़ी 1 टीस्पून राई एड करी लेशुं, 1 टीस्पून हींग एड करी लेशुं, 1 टीस्पून हल्दी पाउडर एड करी लेशुं। आदू मरचा लसणनी पेस्ट एड करी देशुं। अहींया मैं चटनी बनावी छे सूकું मरचું नाखीने पण। तो आ चटनीथी खूब ज सारो एवो टेस्ट आवे छे फ्रेंड्स, जरूरथी बनावजो। हवे आखुं लसण एड करी देशुं। डુંગળીની पेस्ट एड करी देशुं। बधी वस्तुने बराबर मिक्स करी देशुं अने कूक थवा देशुं 2 मिनिट सुधी। विडियो गमे तो लाइक करजो, शेर करजो अने सब्सक्राइब ना कर्युं होय तो करी लेजो फ्रेंड्स, जरूरथी नवी नवी रेसिपी जोवा माटे। 2 मिनिट आपणे डુંગળી सरस रीते कूक करी लीधी छे। हवे टमेटो प्यूरी एड करी लेशुं। तेने पण आपणे बराबर मिक्स करी लेशुं। લીલા ચણાનું શાક તમે જો એકવાર આ રીતે બનાવ્યું ને તો દર વખતે તમે આ જ રીતે બનાવશો। એટલું સ્વાદિષ્ટ ટેસ્ટી બને છે, ખૂબ જ સરસ લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રીતથી। થોડું અમથું પાણી એડ કરી લેશું। હજી બોલાતું નથી ફ્રેન્ડ્સ, એટલું ગળામાં દુખે છે, એટલે વોઇસ ઓવર પણ માંડ થઈ રહ્યો છે, પણ તોય આજે મેં વિડીયો એડ કરી રહી છું। लाल मरचू पाउडर अर्धी चमची, धाणा जीरु पाउडर 1 चमची एड करी लेशुं। हल्दी पाउडर 1 टीस्पून बराबर मिक्स करी लेशुं। जो फ्रेंड्स केटली सरस ग्रेवी बनी छे। हवे 1 मिनिट सुधी आपणे कूक थवा देशुं। किचन किंग मसालो 1 टीस्पून एड करी लेशुं। बराबर मिक्स करी लेशुं। जो फ्रेंड जोईने ज खावानुं मन थई जाय तेवो बन्यो छे ने। गळुं बहु ज खराब छे फ्रेंड्स, માંડ बोली रही छुं। अहींया मैं लीला चणाने बॉइल करीने राख्या हता ते एड करी लेशुं। लीला चणा आपणे बॉइल करवा राखीए त्यारे 1 चमचीथी ओછી આપણે ખાંડ એડ કરીને જ બોઇલ કરવાના છે, જેથી લીલા ચણાનો કલર એવો ને એવો જળવાઈ રહેશે। બરાબર મિક્સ કરી લેશું। જો ફ્રેન્ડ્સ લીલા ચણા અને આખી લસણની કળીઓનું શાક બનાવ્યું છે, કેટલું સરસ બન્યું છે, જોઈને પણ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને। કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। અહીંયા આપણે થોડું પાણી એડ કરીને 2 મિનિટથી 3 મિનિટ આપણે કૂક થવા દેશું। 2 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અને તેલ ઉપર આવી ગયું છે। જો ફ્રેન્ડ્સ કેટલું સરસ શાક બન્યું છે। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। વિડીયો ક્યાંથી જુઓ છો તો તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ જરૂરથી જણાવજો। આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ઉપરથી કોથમરી એડ કરી દઈશું। નીચે ઉતારી લીધું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું શાક છે તે સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે। તમને પણ જોઈને ખાવાનું મન થાય છે ને, એટલું સરસ બન્યું છે। આવજો બધાય, થેન્ક યુ ફોર વોચિંગ।